રાજકોટના ધોરાજીમાં માત્ર સામાન્ય વરસાદે જ નગરપાલિકાને માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચાર અને પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ખડકાઈ જતા રસ્તાઓ મોતની છટકબારી જેવા બની ગયા છે। અકસ્માતોની હારમાળા વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ નિર્ભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ધોરાજીમાં તંત્રની ગોરબેદરકારીનો ભોગ હવે સામાન્ય જનતા બની રહી છે। જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ, ચકલા ચોક, જેતપુર રોડ અને મેઇન બજાર જેવા સતત ધમધમતા વિસ્તારોની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। થોડા જ વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, કે જેના કારણે રોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોનો સીધો આરોપ છે કે ધોરાજીના ભાજપના ધારાસભ્ય મિસ્ટર ઇન્ડિયાની જેમ માત્ર ખાતમુહૂર્તના બોર્ડ મારવા જ હાજર થાય છે, પછી ગાઢ થઈ જાય છે। ચૂંટાયા પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં ધારાસભ્ય કે તંત્રને કોઈ રસ જ નથી રહ્યો। ધોરાજીની પ્રજા પૂછી રહી છે કે શું કોઈ મોટો અકસ્માત કે જાનહાની થાય ત્યાર પછી જ આ ઊંઘતું તંત્ર જાગશે। સ્થાનિકોની હવે એક જ માંગ છે કે ડ્રામેબાજી બંધ કરી તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું રોડ સમારકામ શરૂ કરવામાં આવે। ચિરાગ વોરા ધોરાજી શહેરની અંદર અનેક રોડ રસ્તાઓ જોવો તો અત્યારે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। મોટા મોટા ખાડા પડી ગયા છે। આજે રાહદારીઓને ખૂબ જ તકલીફ પડે છે। વિદ્યાર્થીઓ પણ આમાં આ રસ્તા પર નીકળતા હોય તો એમને પણ ખૂબ જ જોખમ છે। આપણા માનનીય ધારાસભ્ય શ્રી માત્ર ખાતમુહૂર્ત કરતા હોય એમાં એમને રસ છે, બાકી કે દેખાતા નથી। આપણે મિસ્ટર ઇન્ડિયા પિક્ચર જોઈએ એવી હાલત ધારાસભ્યની છે। એટલે મારી તંત્રને અને ધારાસભ્યને ખાસ અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ ખાડા બુરવામાં આવે। સામાન્ય વરસાદની અંદર જો આ હાલત હોય તો જાજો વરસાદ પડે તો આ રોડ રસ્તાની શું હાલત થાય તો આપણે કલ્પના પણ ન કરી શકીએ। માટે તંત્રને અને ખાસ અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે આ ખાડા બુરવામાં આવે। જયેશ કુમાર એડવોકેટ। ધોરાજીના રસ્તાની હાલત એવી ખરાબ છે કે હાલવું હોય ચાલવું હોય કે વાહન લઈને નીકળવું મુશ્કેલ છે। ને ખાડા દિવાળી આસપાસ ગુજરા હતા, એક મૂકીને એક ગુજરા હતા, એકાંતરા કરતા હોય ને એકાંતરા કરતા હોય ગુજરા હતા। અને હોટલથી એક ભાઈ આવ્યા હતા, એવું કહી ગયા કે ધોરાજીના રસ્તા પેરિસ જેવા બનાવી દેવું। પેરિસ જેવા હું આ ઓલા કહેવાય વાડીના રસ્તા જેવાય સારા નથી, એટલા ખરાબ થઈ ગયા। ખાલી મસ્ત મોટી વાતો કરી ગયા હતા અને નગરપાલિકામાં કઈ ધ્યાન દેતી નથી। નગરપાલિકાને એટલી વિનંતી કે આ ખાડા ને એવું બધું સરખી રીતના પૂરી દે, સરખું કામ કરી દે, બસ એવી વિનંતી છે। કેવી તકલીફ પડે હાલવામાં એમાં બહુ તકલીફ પડે અને આ વાહનોમાં આ બધા ટાયરોમાં ને એમાં બધા નુકસાની આવે, બેરિંગ પટી જાય, ફલાણું થઈ જાય, ટીકું થઈ જાય, બધા નુકસાની બહુ આવે। કેટલા સમય તકલીફ છે આ જેતુની યાર દિવાળી પછીની તકલીફ છે। ઓલા ચોમાસામાં ખાડા હતા પણ દિવાળીએ ગુજરા હતા, પણ એક મૂકીને ખાડો ગુજરો હતો। શું તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે ખાડા બધા હરકી રીતના પૂરી દે અને રસ્તામાં હાલે એવું વસ્તુ બનાવી દે, કોઈને તારાઓના પણ આમ સર્પાકારની જેમ વાહન હાંકવા પડે। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।